ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ થઈ હતી, જેમાં ટીપી સ્કીમનો અમલ ન થતો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો। વર્ષ 2002માં નગરપાલિકાએ રોડ પહોળો કરવા વળતર ચૂકવી જમીન લીધી હતી, છતાં આજ દિવસ સુધી રોડ પહોળો ન કરવામાં આવ્યો। સાંકડા રોડને કારણે અકસ્માતો વધ્યા હતા અને ત્યાં ફરી દબાણ થઈ ચૂક્યા છે। જે રોડ કૃષ્ણા શોપિંગ સેન્ટરથી ભમરિયા નાળા તરફનો રોડ છે, જેની પાસેથી આ જમીન નગરપાલિકાએ લીધી હતી। તે જમીન ધારકો મોટા ધંધાધારીઓ છે, જેઓએ ફરીથી આ જમીન ઉપર કબજો જમાવી દીધો છે। ત્યાં દુકાનો બનાવી તેને આગળ વધારી છે, જેનાથી જાહેર જગ્યા પર દબાણ સર્જાયું છે। મહેસાણા શહેરમાં ભારે ટ્રાફિક સર્જાય છે, જે અંગે હાઈકોર્ટ સમક્ષ અરજદારે મહેસાણા નગરપાલિકાને યોગ્ય પગલાં લે તેવી માંગ કરી છે। રોડ પહોળો કરવા માંગ કરવામાં આવી છે। હાઈકોર્ટે મહેસાણા નગરપાલિકા પાસે જવાબ માંગ્યો છે કે જે દબાણ ઉપરોક્ત જમીન ઉપર થયું છે તેને દૂર કરવા શું કરવામાં આવ્યું છે।